આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિશેષ સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1ની અંદર જે આપણું 5મું ચેપ્ટર છે શિલાયાહ પ્રવાસ, એનું આજે આપણે સ્વાધ્યાયનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ 8ને લગતા તમામ વિડીયોઝ જોવા મળ્યા રહેવાના છે। પહેલો છે માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો કે નીચેના શબ્દોનું મોટેથી આપણે ઉચ્ચારણ કરવાનું છે, ખાલી એકવાર વાંચવાના જ છે। તો જોઈએ, ભ્રમણ ભાષઃ, કિંચિત પ્રેષયતિ, સમયક પ્રચલતિ, અજંતા ગુહાયામ, ચતુર્મુખસ્ય પદ્મપાણ્યા, બોધ ગુહાયા ત્રયંબકેશ્વરમ, ગુણેશ્વરત ટિપ્પણી પુસ્તકમ। હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના જવાબો આપણે સંસ્કૃત ભાષાની અંદર આપવાના છે। પહેલો છે કા દૂરભાષ કરોતિ, તો આવશે સવિતા દૂરભાષ કરોતિ। બીજો છે શિલા કસ્યા પુત્રી અસ્તિ, તો શિલા સવિતાયાહ પુત્રી અસ્તિ। આગળ જઈએ। હવે આગળ છે ત્રીજો કે શિલા કુત્ર ગચ્છતિ, તો શિલા પ્રવાસ ગચ્છતિ। ચોથો છે શિલા કી પશ્યતિ, એટલે કે શિલા પ્રવાસમાં જાય છે ત્યાં શું શું જોવે છે, તો શિલા અજંતતા ગુહાયામ, બુદ્ધસ્ય શિલ્પ, ચતુર્મુખસ્ય હરણેશ્ય ચિત્રમ, અન્યાયી બહુની સુંદરાણી ચિત્રાણી પશ્યતિ। આગળ જોઈએ ત્રીજો કે ઉદાહરણ મુજબ આપેલા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવીને આપણે લખવાના છે કે શિલા અજંતા ગુહાયામ અસ્તિ, જે એક વાક્ય છે એનું આપણે પ્રશ્નાર્ક બનાવવાનું છે। તો શિલા કુત્ર અસ્તિ। પછી આવશે પહેલો કે મહેશ ઉદ્ધને અસ્તિ, તો મહેશ કુત્ર અસ્તિ। આગળ જોઈએ બીજો કે ફરીદા વાટિકાયામ અસ્તિ, તો ફરીદા કુત્ર અસ્તિ। આગળ જોઈએ ત્રીજો કે સુનંદા શાલાયામ અસ્તિ, તો એની અંદર આવશે જવાબ કે સુનંદા કુત્ર અસ્તિ। આગળ જોઈએ નેક્સ્ટ આપણે ઉદાહરણ મુજબ કરવાનું છે કે શિલા ગૃહત મંદિર ગચ્છતિ, તો એના આપણે બે પ્રશ્નાર્ક વાક્ય બનાવવાના। તો શિલા કુતઃ મંદિરમ ગચ્છતિ, શિલા ગૃતઃ કુત્ર ગચ્છતિ। હવે જોઈએ પહેલો કે નરેન્દ્ર કાર્યાલત ગૃહ ગચ્છતિ, તેમાં આવશે નરેન્દ્ર કુતઃ ગૃહ ગચ્છતિ, નરેન્દ્ર કાર્યાલત કુત્ર ગચ્છતિ, એ આપણા સાચા જવાબો રહેશે। આગળ જોઈએ બીજો કે વિનય ક્રોડાડ ગણત વારિકા ગચ્છતિ, તો વિનય કુતઃ વાટિકા ગચ્છતિ, વિનય ક્રોડાગ્રત કુત્ર ગચ્છતિ, એ આપણા સાચા જવાબો થશે। ત્રીજો જોઈએ કે અલકા પાલનપુરત ગાંધીનગર ગચ્છતિ, તેનું આવશે અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ ને અલકા પાલનપુરત કુત્ર ગચ્છતિ। આગળ જઈએ ચોથો કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો કે નટરાજસ ચિત્રમ નટરાજસ્ય ચિત્રમ અસ્તિ। એવી રીતે પહેલો છે કે વેદાંતન પુસ્તકમ, તો વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ। આગળ જે બીજો કે પાર્થ કંદુકમ, તો પાર્થસ્ય કંદુકમ અસ્તિ। બીજો છે કલ્પસ્ય લેખની, તો કલ્પસ્ય લેખની અસ્તિ। ચોથો છે કર્ણ કુંડલમ, તો આવશે કર્ણસ્ય કુંડલમ અસ્તિ। પાંચમો છે નિસર્ગ ગૃહમ, તો નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ। નેક્સ્ટ આગળ વધીશું। હવે ઉદાહરણ છે આપણા કે શિલા પુસ્તકમ, તો શિલાયાહ પુસ્તકમ અસ્તિ। એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે, જે તમને આપેલા વાક્ય છે એના મુજબ જ ઉદાહરણ મુજબ બીજા બનાવવાના છે। તો રેખા દ્રિચક્રિકા, તો રેખાયાહ દ્રિચક્રિકા અસ્તિ। બીજો વિદ્યા પ્રભાવ, તો વિદ્યાયાહ પ્રભાવ અસ્તિ। ત્રીજો કૃપા આસંદ, તો કૃપાયાહ આસંદ અસ્તિ। ચોથો મીના પાઠશાલા, તો મીનાયાહ પાઠશાલા અસ્તિ। પાંચમો છે અનિક્ષા સાટિકા, તો અનિક્ષાયાહ સાટિકા અસ્તિ। આગળ છે પાંચમો, આપેલા વાક્યને સંસ્કૃત ભાષામાં આપણે લખવાના છે કે આરતી જામનગરથી રાજકોટ જાય છે, તો આરતી જામનગરત રાજકોટ ગચ્છતિ। બીજો છે હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે, તો હર્ષા અમરેલીત જુનાગઢ ગચ્છતિ। ત્રીજો છે મિહિર અમદાવાદથી સુરત જાય છે, તો મિહિર અમદાવાદ સુરત ગચ્છતિ। આગળ જઈએ હવે ચોથો કે કુમાર ભુજથી અમદાવાદ જાય છે, તો કુમાર ભુજત અમદાવાદ ગચ્છતિ।
પાંચમો, ઉષા વડોદરાથી પાલનપુર જાય છે તો ઉષા વડોદરાત પાલનપુર ગચ્છતી. છઠ્ઠો છે, તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા કયા સ્થળેથી આવે છે એનું તમારે વર્ગીકરણ કરવાનું છે. તમારા ગામની અંદર જે બસ આવતી હોય અને એ કયા કયા ગામોમાંથી ફરીને આવે છે એ તમારે સંસ્કૃતની અંદર વર્ણન જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 5 જે છે શિલાયાહ પ્રવાસઃ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની છે. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.